સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે ડભોઈની નવપદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 100 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં વિજેતા થનારને સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષા સુધી લઈ જવામાં આવશે, જેમાં વિજેતા થનારને મોટી રકમનું ઇનામ પણ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક તેમજ તાલુકા યોગ કોચ જિજ્ઞાસાબેન ભાવસાર દ્વારા સ્પર્ધા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। દ્વારા સમગ્ર ગુજરાતમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું રાઈટ નાઉ આયોજન થયેલું છે 2023-24 વર્ષમાં રમતગમત યુવા પ્રવૃત્તિ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આ સ્પર્ધાનું આયોજન સમગ્ર ગુજરાતની વિવિધ તાલુકા ગ્રામ્ય લેવલ અને જિલ્લા લેવલ સુધી દરેક શાળાઓ અને દરેક ઉંમરના ભાઈ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। અને તે અંતર્ગત આજે ડભોઈ ખાતે નવપત સ્કૂલમાં સેકન્ડ રાઉન્ડ છે। આજે 23/12 સેકન્ડ રાઉન્ડ છે, જેમાં નવપત સ્કૂલની વિદ્યાર્થી અને ડભોઈની અન્ય શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓ અને ભાઈઓ બહેનોએ આજે સેકન્ડ રાઉન્ડમાં એલિજિબલ થઈને રમવા આવ્યા છે તાલુકા લેવલે। અને ગ્રામ્ય લેવલેથી બી ડભોઈના અન્ય ગામડાઓમાંથી બી વિવિધ શાળાના બાળકો અને ભાઈઓ બહેનો આ રાઉન્ડમાં આવ્યા છે। અને આજે ડભોઈ ખાતે અહીંયા આગળ સ્પર્ધાનું આયોજન થયું છે। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ તરીકે એઝ અ જજની નિર્ણાયક ભૂમિકામાં મારી અહીંયા નિમણૂક થઈ છે અને મારી સાથે યોગ બોર્ડના યોગ ટ્રેનર જેઓ ડભોઈ તાલુકાના યોગ ટ્રેનર છે તો ભાવનાબેન અને અર્ચનાબેન તથા જિજ્ઞાબેન દ્વારા આખી નિર્ણાયક એનું આયોજન અમારા હસ્તે